હેલો ફ્રેન્ડ્સ, વરસાદની આ સિઝનમાં શેકેલા અને બાફેલા મકાઈ તો આપણે બધા જ ખાઈએ છીએ, પણ આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ટેસ્ટી અને ચટપટા સ્વીટ કોર્ન ચાટની રેસીપી, જે ફક્ત 10 જ મિનિટમાં પ્રેશર કુકરમાં ફક્ત 2 જ વિસલમાં બનીને તૈયાર થઈ જાય છે. ઘરના બેઝિક મસાલાથી બનતી આ ચાટ એટલી સ્વાદિષ્ટ લાગે છે ને કે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે. તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો ઝટપટ બની જતી ચટાકેદાર મકાઈની ચાટ બનાવવાનું શરૂ કરીએ. તો ચાટ બનાવવા માટે અત્યારે મેં 2 અમેરિકન મકાઈ લીધી છે અને મકાઈની આટલી ક્વોન્ટિટીમાંથી 2 વ્યક્તિ ખાઈ શકે એટલી ચાટ બનીને તૈયાર થશે. હવે મકાઈના દાણાને આપણે અલગ કરવાના છે, તો એના માટે મારી પાસે આ રીતનું કોર્ન સ્ટ્રીપર છે. તમારી પાસે જો આ રીતનું સ્ટ્રીપર ના હોય તો ચપ્પુથી પણ દાણા અલગ કરી શકાય. તો આ રીતે બંને મકાઈમાંથી મેં દાણા અલગ કરી લીધા છે. હવે જઈશું ગેસ તરફ અને એક પ્રેશર કુકરમાં 1 ટેબલસ્પૂન જેટલું બટર ઉમેરીશું. બટર બળે નહીં એના માટે 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને હવે બટરને સારી રીતે મેલ્ટ થવા દઈશું. ત્યાર પછી એમાં 1/2 ટીસ્પૂન જેટલું જીરું અને 2 પીંછી જેટલી હિંગ ઉમેરીશું અને જીરું ક્રેકલ થાય એટલે તરત જ એમાં 2 ટીસ્પૂન જેટલું ફાઇન ચોપ કરેલું લસણ અને 1 ટીસ્પૂન જેટલું ફાઇન ચોપ કરેલું આદું ઉમેરી દઈશું. સાથે જ નાના ટુકડામાં કટ કરેલા 2 લીલા મરચાં ઉમેરીશું અને બધી જ વસ્તુને ગેસની લો ફ્લેમ પર આદુ લસણ અને મરચાંની કચાશ નીકળી જાય ત્યાં સુધી સાંતળી લઈશું. અહીં લસણ જો તમે ના ખાતા હોય તો નહીં ઉમેરવાનું. તો ગેસની લો ફ્લેમ પર બધી જ વસ્તુને મેં એકદમ સરસ સાંતળી લીધી છે. હવે ઉમેરીશું 8 થી 10 મીઠા લીમડાના પાન અને 1/2 ટીસ્પૂન જેટલો હળદર પાવડર. મિક્સ કરી લઈશું બરાબર અને ગેસની લો ફ્લેમ પર સાંતળી લઈશું, જેથી હળદરની પણ કચાશ નીકળી જાય અને ચાટનો કલર એકદમ સરસ આવે. બધું સરસ સંતળાઈ જાય ત્યાર પછી આપણે એમાં મકાઈના દાણા ઉમેરી દઈશું અને હવે મકાઈના દાણા પર વઘાર એકદમ સરસ કોટ થઈ જાય એ રીતે મિક્સ કરી લઈશું. તો 1 મિનિટ જેવું મેં સાંતળી લીધું અને દાણા પર વઘાર એકદમ સરસ કોટ પણ થઈ ગયો છે. ત્યારે આ ટાઈમે આપણે એમાં 1 ટીસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર, 1/2 ટીસ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું અને 1/2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું અને હવે ફરી પાછું બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. અને આ રીતે બધું બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી પણ 1 થી 1.5 મિનિટ સુધી મકાઈના દાણાને લો ફ્લેમ પર સાંતળી લેવાના, જેથી આપણે જે મસાલો ઉમેર્યો છે એ બધા જ મસાલાનું ફ્લેવર મકાઈના દાણામાં એકદમ સરસ આવી જાય. તો 2 મિનિટ જેટલો સમય થયો અને બધી જ વસ્તુને મેં એકદમ સરસ સાંતળી લીધી છે. હવે આપણે એમાં ઉમેરીશું પાણી. તો પાણી બહુ વધારે નથી ઉમેરવાનું, 1/4 કપ કરતાં પણ અડધું એટલે કે 1/8 કપ જેટલું પાણી ઉમેરવાનું છે. ફરી એકવાર મિક્સ કરી લઈશું અને પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી ગેસની મીડિયમ ફ્લેમ પર ફક્ત 2 વિસલ કરી લઈશું. તો 2 વિસલ પણ થઈ ગઈ અને પ્રેશર પણ રિલીઝ થઈ ગયું. મકાઈના દાણા એકદમ સરસ કૂક થઈ ગયા છે. આપણે જે 1/8 કપ જેટલું પાણી ઉમેર્યું હતું એટલું જ પાણી ઉમેરવાનું છે, એનાથી વધારે પણ નહીં અને એનાથી ઓછું પણ નહીં. વધારે ઉમેરશો તો મસાલા ધોવાઈ જશે અને ઓછું ઉમેરશો તો બળી જશે, એટલે આ વાતનું તમે ખાસ ધ્યાન રાખજો. હવે મકાઈ હજુ ગરમ જ છે ત્યારે આ ટાઈમે આપણે એમાં થોડું ચીઝ ઉમેરી લઈશું. તો પ્રોસેસ ચીઝનો અડધો ક્યુબ મેં ઉમેરી લીધો છે. ગરમ મકાઈ સાથે એકદમ સરસ મેલ્ટ થઈ જશે. ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે અને મકાઈ સાથે ચીઝને એકદમ સરસ મિક્સ કરી લઈશું. હજુ આપણે ગાર્નિશિંગમાં પણ ચીઝ ઉમેરવાના છે, પણ થોડું ચીઝ આ રીતે ગરમ મકાઈમાં ઉમેરવાથી ચાટમાં ચીઝનો સ્વાદ બહુ સરસ આવે છે. હવે ચીઝ મિક્સ થઈ જાય એટલે થોડા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. અને બસ પ્રેશર કુકરને ગેસ પરથી નીચે લઈ લઈશું અને ગરમા ગરમ ચટપટી ચાટને સર્વ કરી લઈશું. સર્વ કરતી વખતે ઝીણી સમારેલી ડુંગળી અને ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું. બેસનની નાયલોન સેવ ઉમેરીશું અને ફરી પાછું ઉપરથી થોડું ચીઝ ગ્રેટ કરીશું. ચીઝની ક્વોન્ટિટી તમે તમારી ચોઈસ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. હવે આ ચાટને વધારે ચટપટી બનાવવા માટે અડધા લીંબુનો રસ ઉમેરીશું અને હવે લાસ્ટમાં રેડ ચીલી સોસથી ગાર્નિશ કરીશું. અમારા ઘરમાં બધાને તીખું અને ચટપટું વધારે ભાવે છે એટલે મેં રેડ ચીલી સોસ લીધો છે, પણ તમે જો બાળકો માટે બનાવતા હોય તો ટોમેટો કેચઅપ ઉમેરજો અને ચાટને વધારે ચટપટી બનાવવા માટે થોડો ચાટ મસાલો ઉમેરવાનો. તો વરસાદની આ સિઝનમાં ખાવાની મજા આવી જાય એવી આ ચટપટી ચાટની રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરજો અને રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં ચોક્કસથી જણાવજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ બીજી નવી રેસીપી જોવા માટે નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે.
આવજો.